નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી તારીખ 15મી ઓગસ્ટના રોજ અમરેલીની શૌર્યભૂમિ પર યોજાનાર 80મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પ્રી ઇવેન્ટ એક્ટિવિટીનું આયોજન કરાયું હતું, જે આઝાદી માટે લાખો ક્રાંતિવીરોએ વતનની માટી કાજે પોતાના લોહીનું અર્પણ કર્યું અને હસતામુખે બલિદાન આપ્યું। તે અમર સેનાનીઓની રાષ્ટ્રભક્તિને સલામી આપવાનો ઐતિહાસિક અવસર એટલે 80મું સ્વાતંત્ર્ય પર્વ। આ શૃંખલાના ભાગરૂપે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રચેતના અને સામાજિક જવાબદારીનું શંખનાદ ફૂંકતી એક વિશાળ અને ભવ્ય વોકથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ રાષ્ટ્રભક્તિ સભર વોકથોનનો પ્રારંભ સરદાર પટેલ રમત સંકુલ ખાતેથી થયો હતો। ત્યાંથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, નવયુવાનો સહિત દેશભક્તોનો ઉત્સાહભર્યો પ્રવાહ ફોરવર્ડ સર્કલ અને નાગનાથ મંદિર થઈને રાજકમલ ચોક સુધી પહોંચ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ વોકથોનમાં અમરેલી શહેરની વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, રમતવીરો, પોલીસ બેન્ડ સહિત નવયુવાનો જોડાયા હતા। પ્રી ઇન્ડિપેન્ડન્ટ ડે એક્ટિવિટી વોકથોનના અમરેલી શહેર પ્રાંત અધિકારી મહેશ નાકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમ કુમકિયા સહિત નવયુવાનો જોડાયા હતા।